નમસ્કાર દર્શક મિત્રો, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. હું છું ચાર્મી. ગયા એપિસોડમાં આપણે વાત કરી સ્થાવર મિલકત પર મૂડી નફાની કરપાત્રતાની, અને આ વખતે હવે વાત કરવાની છે કે જ્યારે તમે કોઈ પણ સ્થાવર મિલકત ખરીદો અથવા તો વેચો તો એ વખતે આવકવેરાના પોઈન્ટ ઓફ વ્યૂથી શું ધ્યાનમાં રાખવાનું છે. ખાસ કરીને દરેક લોકો એ તો જોતા હોય છે કે ટાઇટલ ક્લિયર છે કે નહીં, બિલ્ડર યોગ્ય છે કે નહીં જ્યારે તમે ઘર ખરીદો અથવા તો વેચો, પણ આ બધાની સાથે સાથે આવકવેરાની પણ કેટલીક બાબતો ધ્યાને રાખવાની છે. એ તમામ વિશે વાત કરીશું આજના એપિસોડમાં, પણ એ પહેલા જોઈ લઈએ આ વખતની ટેક્સ ન્યૂઝ અપડેટ. તો મુકેશભાઈ, ટેક્સ ન્યૂઝ અપડેટમાં ખાસ કરીને આજે જો વાત કરીએ તો કંઈક પેલા ટ્રસ્ટને લઈને કોઈ નિયમોના બદલાવ આવ્યા છે, તો એના વિશે થોડી માહિતી આપો. હવે આમ તો આ વાત જે છે એને ગત વર્ષના 2020ના બજેટ સાથે અને કનેક્શન છે, અને આ જોગવાઈ ચારમી જો તમને ખ્યાલ હોય તો 1 જૂન 2020થી એ અમલી બનવાની હતી, પણ COVID-19ને કારણે એને એ લોકોએ ઠેલી ઓક્ટોબર સુધી, અને પછી એમ લાગ્યું કે ભાઈ 2020-21માં તો એનો અમલ નહીં થઈ શકે, એટલે ફાઇનલી એને 1 એપ્રિલ 2021. હવે આ જોગવાઈ શું છે તો 1 એપ્રિલ 2021થી જે અત્યાર સુધી નોંધાયેલા અને સક્રિય કે કાર્યરત એવા ટ્રસ્ટો જેનું એપ્રુવલ થયું હોય આવકવેરાના કાયદાના કલમ 12A અથવા 12AA હેઠળ, એમણે પણ નવેસરથી એપ્રુવલ લેવાની. એમને કલમ 80G હેઠળ જે ડોનેશન્સ માટે એમને માન્યતા મેળવવાની હોય છે એ પણ એકવાર મળી ચૂકી હોય તો પણ એ નવેસરથી લેવાની. આ અંગેની જે જોગવાઈઓ આવી છે એના માટેના આવકવેરા નિયમો, આવકવેરા ફોર્મ્સ એ બધા જ આ એપ્રિલમાં જાહેર કરાવી દેવામાં આવ્યા છે. અને ખાસ દર્શક મિત્રો જે લોકો ટ્રસ્ટો સાથે સંકળાયેલા હોય એમણે ખ્યાલમાં રાખવાનું એ છે કે આના માટેની જે અરજી છે તમારે યોગ્ય દસ્તાવેજો સાથે એ આ નવા નિયમ અનુસાર 30મી જૂન 2021 સુધી કરવાની છે, એટલે એમાં ચૂક ન થાય એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. અધરવાઇઝ you will lose all your exemptions in case of charity. ઓકે. અને મુકેશભાઈ, હવે વાત કરીએ કે જમીન અથવા તો મિલકત ખરીદ વેચાણમાં શું સાવધાની રાખવાની છે, અને સૌથી પહેલો સવાલ આવે છે સુધીરભાઈ ઠક્કરનો. આપણે ગયા વખતે વાત કરી હતી જંત્રીને લઈને, અછડતી વાત કરી હતી, અને એને જ લઈને સવાલ છે કે જંત્રી કરતાં ઓછી કિંમતે જો મકાન વેચાય અથવા ખરીદાય તો શું થાય? કે સ્થાવર મિલકતની ખરીદી કે વેચાણનો વ્યવહાર તેની જંત્રી કિંમતથી ઓછા મૂલ્યે કરવામાં આવ્યો હોય તો તેવા કેસમાં આવકવેરાની વિશિષ્ટ જવાબદારી ઊભી થાય છે, તો એમ મારા જાણવામાં આવ્યું છે. તો આ સંબંધી કઈ બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી છે જણાવશો? આભાર. દર્શક મિત્રો, આપણે ગયા એપિસોડમાં જેના વિશે થોડી વાત કરી હતી કે જંત્રી કિંમત એટલે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન. તમે કોઈ પણ મિલકત જ્યારે રજિસ્ટર કરાવવા જાઓ ત્યારે એ વિસ્તારનું જે રાજ્ય સરકાર દ્વારા જે સ્ટેમ્પ ડ્યુટીની વેલ્યુ નક્કી કરવામાં આવી હોય, કે દાખલા તરીકે તમારો એક 500 વારનો ચારમી પ્લોટ છે અને જે એની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ જંત્રી વેલ્યુ છે કે 500 ગુણ્યા 1000, તો 5 લાખ રૂપિયા થાય. આની વેલ્યુ 5 લાખ રૂપિયા હોય અને જો તમે તમારો દસ્તાવેજ 4 કે 4.5 લાખે કર્યો તો એ જે ડિફરન્સની રકમ છે ને વિલ બી ટ્રીટેડ એઝ ડિફરન્સ ફોર પર્પઝ ઓફ કેપિટલ ગેઇન. કારણ કે તમે 4 લાખનો દસ્તાવેજ કર્યો પણ આવકવેરા ખાતું એમ કહેશે કે અમે આની વેલ્યુ 5 લાખ માની લઈએ છીએ, એટલે જે ડિફરન્સ થાય that will be your deemed capital gain. એ વેચનારને કલમ 50C કહેવામાં આવે છે, એ લાગુ પડે છે. ઇનફેક્ટ આ સૌથી પહેલી જોગવાઈ આવી. પછી એમને ખ્યાલમાં આવ્યું કે ભાઈ આ તો 50C તો મૂડીરૂપી મિલકતમાં લાગુ પડે, એટલે મૂડીરૂપી મિલકત ન હોય અને આજે જે બિલ્ડરો હોય તો એનો સ્ટોક ઇન ટ્રેડ ગણતા હોય, એટલે એના માટે લોકો એક નવી કલમ લાવ્યા 43CA. ઓકે. અને 43CA માં એ લોકો
કલમ જે લાવ્યા એમાં આવી જ જોગવાઈ કરી કે જો સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુથી ઓછી કિંમત હોય તો એ બિલ્ડરને એની બિઝનેસ ઇન્કમમાં, એની સ્ટોક ઇન ટ્રેડની વેલ્યુમાં એને ગણવાની. અને એટલે એ લોકો જે થર્ડ પ્રોવિઝન લાવ્યા એ કલમ 56 હેઠળ જે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસની ગણતરી કરવામાં આવે છે, તો એ 56(2) હેઠળ પણ જો આવો ડિફરન્સ હોય, એટલે તમે બિલ્ડર પાસેથી ખરીદતા હો કે કોઈની પાસેથી સેકન્ડ હેન્ડમાં મકાન ખરીદતા હો, તો એ વેચનારને 50C કે 43CA લાગે અને ખરીદનારને 56(2) હેઠળ એ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. એટલે ખરીદનાર અને વેચનાર બંને સૌથી મોટી સાવધાની, સુધીરભાઈ તમે જે કહ્યું એ વાત ખ્યાલમાં લક્ષ્યમાં રાખતા યુ હેવ ટુ એન્શ્યોર કે જંત્રી મૂલ્યથી ઓછી કિંમતે તમે વ્યવહાર ન કરો. ઓકે. અને મુકેશભાઈ, રિયલ એસ્ટેટ ડેવલપર્સે આ કોવિડને ધ્યાનમાં રાખીને સરકાર પાસેથી જંત્રીમાં થોડી રાહતની માંગ કરી હતી, તો એ રાહત આપવામાં આવી છે ખરી, અને છે તો શું છે? છેલ્લા 3 વર્ષ દરમિયાન સરકારનો થોડોક આમાં એક સંવેદનશીલ એપ્રોચ રહ્યો છે. પહેલાં એ લોકોએ એમ કહ્યું કે ભાઈ આ બિલકુલ વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ રાખો તમે. ઘણીવાર કેવું થાય કે આ જંત્રી એ ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા જેવું છે. કેટલીક ઝીણી ઝીણી બાબતો હોય, હવે કોઈનો વાઘમુખી પ્લોટ હોય, કોઈનો કંઈક જરા વિચિત્ર આકારનો હોય, બે જોડે જોડે હોય, પણ બંનેની કિંમત સરખી કેવી રીતે ગણો? એટલે ક્યાંક ને ક્યાંક તો ફરક આવી શકે. એટલે એ લોકોએ કહ્યું કે ભાઈ ચાલો અમે પહેલા 5% અને પછી જે પર્ટિક્યુલરલી 20-21ની વાત કરીએ ગત નાણાકીય વર્ષ દરમિયાન, તો આ 10%નો ગત નાણાકીય વર્ષથી 10%નું કુશન છે. માની લો કે તમારો જંત્રી રેટ કોઈ એક એરિયાની અંદર 50,000 રૂપિયે વાર ચાલી રહ્યો છે, તો એના 10% થાય 5,000. એટલે તમે જો 45,000 સુધી પણ એનું તમે કર્યું હોય, પણ 45થી ઓછું કરો તો પેલું 10% બાદ નથી મળતા. 45,000 થી 50,000ની વચ્ચે હોય તો કોઈ ડિસ્ટર્બન્સ નહીં થાય, પણ ઇફ ઇટ ઇઝ લેસ દેન 45,000 તે આખો ડિફરન્સ તમારો આવકમાં ગણાશે. એક તો એ ખ્યાલમાં રાખવાનું છે. પણ આ તમે જે કોવિડની વાત કરીને એમાં એક રિયલ એસ્ટેટ સેક્ટરની માંગ હતી, એટલે કે ભાઈ આ કોવિડમાં અમારા મકાનો વેચાતા નથી, એટલે સરકારે, નિર્મલાજીએ તે વખતે નાણામંત્રી તરીકે એક જે આત્મનિર્ભરનું જે રાહત પેકેજ આપ્યું એમાં એક સ્પેશિયલ જોગવાઈ લાવ્યા કે જે ઘરો સ્ટોક ઇન ટ્રેડ તરીકે આ બિલ્ડરો પાસે પડી રહ્યા છે, જેમને 43CA લાગુ પડતું હોય છે અને જેને પહેલી વાર ખરીદવા છે, કે જેને જંત્રી ભાવથી ઓછા ખરીદે તો 56(2) એ ખરીદે, તો ભલે 10%નો સામાન્ય નિયમ હોવા છતાં આ કોવિડ કાળના વર્ષ દરમિયાન અને ઇવન આ વર્ષના 4મી 30મી જૂન 2021 સુધી જો કોઈ ઘર ખરીદવામાં આવે તો 20%નો પણ તફાવત હોય એને માન્ય રાખવામાં આવે છે. દેટ ઇઝ અ સ્પેશિયલ પ્રોવિઝન, બટ ઇટ વિલ એન્ડ ઓન 30th જૂન. ત્યાર પછી 10% વાળો નિયમ ચાલશે. એમાં અલબત્ત એક એ લોકોએ શરત એ રાખી છે કે જે ઘર હોય એ 2 કરોડ રૂપિયાના મૂલ્યની અંદરનું હોવું જોઈએ. એટલે પેલી અલ્ટ્રા લક્ઝરી પ્રોપર્ટીઝ હોય 5 કરોડ 7 કરોડ એને આ લાભ 20%નો નહીં મળે. એમના માટે તો પેલો સામાન્ય 10%નો નિયમ જ રહે. બીજા કેસીસમાં 30મી જૂન સુધી બિલ્ડર પાસેથી, એ પણ તમે જો પ્રાઇવેટ ટ્રાન્ઝેક્શન હોય તો નહીં, બિલ્ડર પાસેથી ખરીદતા હો તો 20% અપ ટુ 30th જૂન. ઓકે. પણ મુકેશભાઈ, ક્યારેક એવું બને કે તમે જ્યારે વેચવાનું નક્કી કર્યું અથવા તો જ્યારે ડીલ થઈ ત્યારે જે હોય જંત્રીની કિંમતો નીચી હોય, પણ પછી જ્યારે પૈસા ચૂકવવાના આવ્યા કે દસ્તાવેજ કરવાનો આવ્યો ત્યારે જંત્રીની કિંમતો બદલાઈ ગઈ હોય, તો એમાં શું કરી શકાય? એને લઈને સવાલ આવે છે હિતેશભાઈનો. ઘણીવાર એવું બને કે બાનાખત કરાયા બાદ સ્થાવર મિલકતની જંત્રી કિંમતમાં સરકાર દ્વારા વધારો જાહેર કરવામાં આવે. આવા કેસમાં બાનાખત સમયે નક્કી કરાયેલ વેચાણ કિંમત યોગ્ય હોવા છતાં સેલ ડીડ વખતે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ વધી જતા ઇન્કમ ટેક્સમાં કોઈ પ્રોબ્લેમ ઊભો થઈ શકે? થેન્ક યુ. તમે બાનાખત કર્યું, તમને ખબર નથી, કારણ કે તમારે દસ્તાવેજ કરવામાં 6 મહિના કે કોઈ વાર 8-10 મહિના લાગે. જો મોટી રકમ હોય તો ટુકડે ટુકડે, અને જ્યારે ફાઇનલ ઇન્સ્ટોલમેન્ટ આવે ત્યારે તમે ફાઇનલ દસ્તાવેજ કરો.
હવે તમે કહ્યું એ પ્રમાણે બાનાખત કર્યું અને એકચ્યુઅલી તો જંત્રી કિંમત ચાર્મી ક્યારે ગણવાની છે? એઝ ઓન ધ સેલ ડેટ, કારણ કે કેપિટલ ગેઇન તો ત્યારે રાઇઝ થાય. તો સેલ ડેટ વખતે વચગાળાના સમયમાં જેમ હિતેશભાઈએ કહ્યું એમ જંત્રીમાં વધારો થઈ ગયો તો ખરી પરિસ્થિતિ ઊભી થાય. થોડાક વર્ષો પહેલાં આ પરિસ્થિતિને લક્ષ્યમાં રાખીને એ લોકો એક સ્પેશિયલ રિલીફ 50C હોય, 43CA હોય કે 56(2) હોય, બધામાં એ લાવ્યા, ખરીદનાર વેચનાર બધાના માટે, કે બાનાખત સમયે જો તમે કિંમત જે નક્કી કરી હોય અને એ જ કિંમત તમે જો વેચાણમાં રાખો અને આ જંત્રીમાં વધારો થયો હોય તો પણ આ નિયમ લાગુ નહીં પડે તમને, ને તમને એ બાનાખતની કિંમતનો લાભ મળશે. પણ એના માટેની શરત એ છે કે જે તમારું બાનાખત થયું હોય એ બાનાખત હેઠળ જે કિંમત તમે નક્કી કરી હોય એના સંદર્ભમાં કંઈક થોડીક રકમ પણ તમને ચેકથી કે એવા કોઈ જેને આપણે કહીએ ને કે બેન્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા મળેલી હોય. તમે કહેશો કેમ? કારણ કે જો માત્ર રોકડેથી જ હોય એવું ચલાવત તો શું કરત? આપણા લોકો તો એવા ભેજાબાજ હોય, જૂની તારીખે ઊભો કરી દે બાનાખત અને કહે કે ભાઈ અમે તો તે વખતે રોકડા અમે 5,000 આપ્યા હતા. રોકડા આપ્યા હોય તોય એનો વાંધો નથી, પણ રોકડાની સાથે તમે 101 રૂપિયાનો પણ તમારો ચેક હોવો જોઈએ. અને જો ઇફ ઇટ કેન બી શોન કે ધેટ ઇઝ ઇટ. ચાર્મી, આપણે આપણા દર્શકોને શું આ સાવધાની અને ખબરદાર રાખવાના મુદ્દામાં, જ્યારે પણ બાનાખત કરો તો મેક ઇટ અ પોઈન્ટ કે તમે જે કિંમત ચૂકવો છો એ કિંમત માં there is always some amount of check. અને એ ઉપરાંત તમારે ખ્યાલમાં રાખવાની વાત એ છે કે જો તમે કેશમાં આ ટ્રાન્ઝેક્શન કરો તો પાછી there is another section which will come in your way. કારણ કે જો 20,000 રૂપિયાથી વધારે તમે જો રોકડાનો વ્યવહાર પણ કર્યો તો જે એક સેક્શન 269ST છે એ હેઠળ તમને ટેક્સ નહીં પણ સીધો જેટલા તમે રોકડા સ્વીકાર્યા હોય એટલો દંડ લાગે. એટલે સૌથી મોટા લોકોને આપણે એ પણ ખબરદાર કરવાના છે. તમે ભલે એમ કહો કે મેં તો બેંકમાંથી ઉપાડીને આપ્યા, તો પણ જો એ 20,000 રૂપિયાથી વધારે હોય અને જે મિલકત વેચનાર છે એણે કાં તો બાનાખત હેઠળ કાં તો એકચ્યુઅલ સેલ ડીડ હેઠળ 269STના અમલ બાદ જો પૈસા સ્વીકાર્યા હોય તો એને સીધા એમાં ટેક્સ. આ તો બહુ જ ધ્યાનમાં રાખવાની બાબત છે કે તમે કંઈ પણ ટ્રાન્ઝેક્શન કરો તો એ ચેકથી કરો. પણ મુકેશભાઈ, ઘણીવાર એવું થાય કે તમારે જમીન વેચવી નથી પણ કોઈ રીતે કમ્પલસરી હસ્તાંતરણમાં આવે છે કે સરકારનો કોઈ પ્રોજેક્ટ બની રહ્યો છે કે, તો એમાં એવા કેસીસમાં શું થાય એને લઈને સવાલ આવે છે જયેન્દ્ર તન્નાનો. મિલકતના ફરજિયાત સંપાદન બદલ મિલકતના માલિકને વળતર ચૂકવવામાં આવે છે. ફરજિયાત ઇક્વિઝિશનના આવા કેસમાં જે વળતર મળે છે તે કરપાત્ર ગણાય. જ્યારે જમીન સંપાદન એક સમયે નર્મદા, હવે તો બુલેટ ટ્રેન આવી, અથવા તો જાહેર હેતુસર પણ કેટલા બધા કામો માટે જમીનનું સંપાદન થાય, તો આવા કેસમાં બે પરિસ્થિતિ થાય. પહેલાં તો જો એ ગ્રામ્ય વિસ્તારની ખેતીની જમીન હોય તો ઓબ્વિયસલી આપણે જેમ ગયા એપિસોડમાં જોયું હતું there is no tax. એ શહેરી વિસ્તારની જો ખેતીની જમીન હોય ને એનું કમ્પલસરી એક્વિઝિશન થાય તો કલમ 10(37) હેઠળ એને સંપૂર્ણપણે કરમુક્ત ગણવાની, જે રકમ તમને મળે કોમ્પન્સેશન તરીકે એ જોગવાઈ છે. ઇવન શહેરી વિસ્તાર, પણ શહેરી વિસ્તારની વેચાણ હોય તો ટેક્સ ભરો, સંપાદન હોય ખેતીની જમીન તો ટેક્સમાંથી મુક્તિ. પણ એની જમીન પણ હોય તો એના કેસમાં પણ એક વિશેષ કાયદો છે. બિન ખેતીની જમીન પણ જો જાહેર હેતુસર આ કાયદાની જોગવાઈઓ અનુસાર સંપાદન થઈ હોય, અને બુલેટ ટ્રેન ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ. બુલેટ ટ્રેનમાં તમારી એની જમીનનું પણ કોમ્પન્સેશન આવે ને તો યુ વિલ ગેટ કમ્પ્લીટ એક્ઝમ્પશન.
સો જયેન્દ્રભાઈ, દેટ્સ યોર આન્સર. એક્ઝમ્પશન્સની જ વાત થઈ રહી છે તો પછી કેપિટલ ગેઇન જે થયો છે એમાંથી ટેક્સ કઈ રીતે બચાવી શકાય એને લઈને સવાલ આવે છે સોના અમીનનો. કે મૂડી નફામાંથી કરમુક્તિનો જે લાભ લેવા હેતુસર કેપિટલ ગેઇન બોન્ડમાં જે નાણાં રોકવાની યોજના છે તો તેનો લાભ કેવી રીતે લઈ શકાય? ઇનફેક્ટ ઘણીવાર તો એવું બને ચાર્મી કે આ જંત્રીના પેલા નિયમને કારણે જ 40-50 લાખ રૂપિયાનો જે ડિફરન્સ હોય, હા. તમારા હાથની વાત નથી. ઇનફેક્ટ ઇટ્સ અ ક્લીન ટ્રાન્ઝેક્શન, પણ જંત્રીનો કાયદો આડો નડે છે. 40-50 લાખ પર ટેક્સ ભરવાનો આવ્યો. હવે શું કરો તમે? તો એને માટે પણ તમે જો એટલા પૈસાના બોન્ડ લઈ લો અથવા તો તમારે ખરેખર ટેક્સ બચાવવો છે તો 50 લાખ રૂપિયા સુધીના કેપિટલ ગેઇનના બોન્ડ્સમાં જો તમારા કરપાત્ર મૂડી નફામાંથી તમે રોકાણ કરો અને રોકાણ માટેનો નિયત સમયગાળો છે 6 મહિના, એટલે જે તારીખે તમારો વેચાણ દસ્તાવેજ થાય, દેટ ઇઝ ધ ડેટ, એ તારીખથી માંડીને 6 મહિનાના સમયગાળામાં તમે જો રોકાણ કરી દીધું હોય, ને આપણા દર્શકોના લાભાર્થે આપણે એમને ખ્યાલ આપીએ કે દેર આર 3 પ્રિસ્ક્રાઇબ્ડ બોન્ડ્સ આ કેપિટલ ગેઇનના હેતુસર 54ECમાં. એક છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI, બીજું છે રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન REC, અને ત્રીજો જે છે બોન્ડ એ છે IRFC એટલે ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન. આ 3 બોન્ડ્સમાં તમારે રોકાણ કરવાનું છે. આમાં સોનાબેન દેર ઇઝ અ લોક ઇન પીરિયડ. અગાઉ 3 વર્ષનો હતો, પણ છેલ્લા કેટલાક વખતથી જે સુધારા બાદ પ્રવર્તમાન જોગવાઈ અનુસાર 5 યર લોક ઇન, એટલે તમે જ્યારથી એનું રોકાણ કરો ત્યારથી માંડીને 5. ઇનફેક્ટ દેટ્સ વાય આઈ ઓફન સે કે તમને જેવા પૈસા મળે ને વહેલી તકે જો બોન્ડમાં નાખવા હોય તો રોકાણ કરી દો. કેમ? કારણ કે એ તારીખથી પેલા 5 વર્ષનું ટાઈમ મીટર શરૂ થઈ જાય ને ચાલે, એટલે ઇટ ઇઝ ટુ યોર એડવાન્ટેજ. તો આમાં 2 બાબતો ખ્યાલમાં રાખવાની છે કે એકવાર લોક ઇન પીરિયડ પછી જે નાણાં મળે એના ઉપર નો ટેક્સ, બિકોઝ યુ હેવ કોન્ટ્રીબ્યુટેડ ટુ સપોર્ટ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર. આના પરનું વ્યાજ છે એ સામાન્ય વ્યાજના દર કરતાં ઓછું હોય છે. સમયે નક્કી થાય છે, અત્યારે લગભગ 5% આસપાસ છે, પણ એટલું જ વ્યાજ મળે તમને 5 વર્ષ સુધી, પણ એની સામે તમારો પેલો 20%નો ટેક્સ બચે છે. એ તમારે ખ્યાલમાં રાખવાનું છે. ઓકે, પણ મુકેશભાઈ ઘણીવાર એવું બને કે તમે માનાખત કરી દીધો, હજુ દસ્તાવેજ બાકી છે અને એના વચ્ચે તમને ટુકડે પૈસા મળે છે જે ખરીદનાર છે એના તરફથી, તો એને બોન્ડમાં કઈ રીતે રોકી શકાય? કોર્ટોએ અને ઇનફેક્ટ CBDT સર્ક્યુલરમાં પણ એમ કહેવાયું છે કે એડવાન્સ કે અર્નેસ્ટ મનીમાંથી પણ તમે આ બોન્ડમાં જો રોકાણ કર્યું હોય તો તમને એ તમારા કેપિટલ ગેઇનના એક્ઝમ્પશનની ગણતરીના હેતુસર એને લક્ષમાં લેવામાં આવે. આમાં ખાલી નિયમ એ છે કે અલગ અલગ પ્રોપર્ટીઝ હોય તો તમે અલગ અલગ વર્ષમાં એના 50 લાખ લઈ શકો, પણ એક જ પ્રોપર્ટી હોય એને તમે એમ કહો કે હું એના 50 લાખ આ વર્ષમાં ને 50 લાખ આવતા વર્ષમાં એમ કરીને 1 કરોડ લઉં. એ આ સુધારો અમલમાં આવ્યો 2014માં, તે પહેલાં પ્લાનિંગ શક્ય હતું, પરંતુ હવે નથી. ઓકે, અને મુકેશભાઈ અત્યાર સુધી આપણે જે વાત કરીએ જનરલી અંગત મિલકત વિશે વાત કરીએ. હવે જો ધંધાકીય મિલકત હોય તો એને જ્યારે તમે વેચવા જાઓ ત્યારે શું જોગવાઈઓ લાગુ પડે? એના પર સવાલ આવ્યો છે પાર્થ દેસાઈનો કે કોઈ ઓફિસ કે ફેક્ટરી જેનો ધંધાકીય રીતે ઉપયોગ કરવામાં આવતો હોય, જેના ઉપર ડેપ્રિસિએશનનો લાભ લીધો હોય, એને વેચાણ સમયે એની મૂડી કે નફાની ગણતરી કેવી રીતે કરાય? હવે સામાન્ય નિયમ અનુસાર આવકવેરાના કાયદાની કલમ 50 હેઠળ એવી જોગવાઈ છે કે કોઈ પણ બિઝનેસના હેતુસર ઉપયોગમાં લેવાયેલી એવી જે કેપિટલ એસેટ હોય જેના પર તમે ડેપ્રિસિએશનનો લાભ લીધો છે, તો એના કેસમાં જે રિટર્ન ડાઉન વેલ્યુ અને તમારું સેલ કન્સિડરેશન એ બેનો તફાવત છે, એ તફાવતની રકમને કલમ 50 હેઠળ ટેક્સ કરવાની, અને એ ટેક્સ કરવાની કયા આધારે? શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન તરીકે ડીમ કરીને. એટલે ભલે તમે 5 વર્ષ રાખી હોય, પણ જો એના પર ટેક્સ ભરવાનો થાય તો એને STCG નો રેટ
એટલે તમે ધંધામાં તો નોર્મલી 30%નો ટેક્સ રેટ લાગી જાય, ચાર્મી એ લાગે. પણ પાર્થ ધ ગુડ ન્યૂઝ ઇઝ કે ગુજરાત હાઈકોર્ટથી માંડીને અનેક હાઈકોર્ટોને હવે તો સુપ્રીમ કોર્ટની પણ મહોર એના પર લાગી ગઈ છે અને ચુકાદાઓમાં એમ કહેવામાં આવ્યું છે કે જો તમે તમારી ધંધાકીય મિલકતનું જે તમારું વેચાણ અવેજ છે એનો ઉપયોગ, માની લો કે તમે આ 54 ECના બોન્ડ્સ હેઠળ રોકાણ કરવામાં કરો છો તો તમને લાભ મળે કે કેમ, અથવા તો તમે રહેઠાણના ઘર માટે, આપણે આવતા એપિસોડમાં જેના વિશે વાત કરવાના છીએ, એમાં તમે ઉપયોગ કરો તો મળે કે કેમ? ધ આન્સર ઇઝ યસ. કારણ કે કોર્ટોએ એમ કહ્યું કે ભાઈ આ એસેટ તો લોંગ ટર્મ છે, જો એને કરપાત્ર ગણવાનો હોય નફો તો એને ડીમ્ડ શોર્ટ ટર્મ તરીકે ગણવાનો છે, પણ જો કરપાત્ર ન હોય, કરમુક્તિનો લાભ લેતા હો, તો જે કરમુક્તિનો લાભ તમને લાંબા ગાળાના મૂડી નફા માટે મળે છે તે બધો જ લાભ આના માટે પણ મળે. એટલે દેટ્સ ધ ગુડ ન્યૂઝ ફોર પાર્થ. તો દર્શક મિત્રો, કોઈ પણ મકાન અથવા તો મિલકતનું ખરીદ વેચાણ કરતી વખતે કઈ કઈ બાબતોની સાવધાની રાખવી એના વિશે આપણે વાત કરી છે, પણ સાથે સાથે મૂડી નફાની કરમુક્તિનો લાભ કઈ રીતે લઈ શકાય એના વિશે પણ આવનાર એપિસોડમાં વાત કરીશું. તો તમને પણ કોઈ પણ મૂંઝવણ સતાવતી હોય ટેક્સને લઈને અથવા તો કોઈ પણ સવાલ હોય તો એ સવાલ તમે અમને પૂછી શકો છો ઈમેલ દ્વારા અથવા તો વોટ્સએપથી વિડીયો રેકોર્ડ કરીને. તો જોતા રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ.